નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતની 8 મહાનગરપાલિકા સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય યથાવત રખાયો. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યુ યથાવત રહેશે. રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે. લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતાં પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. લગ્ન સમારંભો પર 15 દિવસ માટે પ્રતિબંધ મૂકવાની પણ દરખાસ્ત. લગ્નોમાં સંખ્યા ઘટાડવા સરકાર તૈયાર. ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસનો કહેર વધ્યો. 800 થી વધુ કેસ નોંધાયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 દર્દીઓ અને રાજકોટમાં 25 દર્દીઓ સારવાર હેઠળ. ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના ઇલાજ માટેના ઇન્જેક્શનો મળતા ન હોવાથી દર્દીઓની હાલત કફોડી બની. રાજ્ય સરકાર ત્વરિત ઇન્જેક્શનો હોસ્પિટલમાં પહોંચાડે તેવી સરકાર પાસે લોકોની માંગણી. સીએમ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં આયુષ્માન અને મા કાર્ડ પર સારવાર નહીં. રાજકોટની 33 હોસ્પિટલ પર આ બંને કાર્ડ પર નથી આપવામાં આવી રહી સારવાર. સરકારે કોઈ પરિપત્ર ન કર્યો હોવાનું હોસ્પિટલો કરી રહી છે રટણ. ગામડાઓમાં કોરોના સંક્રમણનું સંકટ વધ્યું. રૂપાણી સરકાર હવે આવી એક્શનમાં. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા ડીજીપી દ્વારા આદેશ અપાયા. લગ્ન જેવા પ્રસંગોમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પણ હવે પોલીસ વોચ રાખશે. જામનગર ભાજપના નેતા કાંતિ દુધાગરા અને નિવૃત્ત મામલતદાર પ્રવીણ માઘાણી વચ્ચે વાતચીતની કથિત ઓડિયો વાયરલ. આરસી ફળદુ અને જયેશ રાદડિયાની કામગીરી અંગે ટિપ્પણી. જયેશ રાદડિયાએ બધી મહેનત કરી, ફળદુથી કશું થયું નહીં. ભાજપના નેતા. વૈજ્ઞાનિકોનો દાવો, કોરોનાનો ખાત્મો કરી શકે છે આઇવરમેક્ટિન દવા. ગોવા સરકારે આપી મંજૂરી. 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે. મહારાષ્ટ્રના રાજ્યમંત્રી આદિત્ય ઠાકરેનો દાવો, જો વિદેશથી રસી મંગાવવાની મંજૂરી મળે તો માત્ર 3 સપ્તાહમાં સમગ્ર મુંબઈને આપી દેશું. અમેરિકામાં હવેથી 12 થી 15 વર્ષના બાળકોને અપાશે ફાઇઝરની કોરોનાની વેક્સિન. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભાવ વધારો ઝીંકાયો. આજે ડીઝલ 30 પૈસા અને પેટ્રોલ 27 પૈસા મોંઘું થયું. કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવું પડશે. માત્ર 2 કંપનીઓ ન બનાવે વેક્સિન. અરવિંદ કેજરીવાલ. કોરોના વાયરસનો ભારતીય સ્ટ્રેન અતિશય ખતરનાક, તેથી થઈ રહ્યું છે સંક્રમણ. WHO. કોરોના યુગ એટલે કળયુગ. બિહાર બાદ હવે યુપીમાં ગંગા નદીમાં 100 ડેડ બોડી મળી આવતા હાહાકાર. લાશો કોરોનાથી મરેલા લોકોની હોવાનો શક. લાકડા ખૂટતા કે અંતિમ વિધિના ખર્ચથી બચવાવ કરાયું હોવાનો દાવો. કોરોના સંક્રમણમાં ઓક્સિજન પ્લાન્ટ માટે વિવિધ પીપલ દ્વારા એકત્ર કરાયેલા ફંડનું બેંક એકાઉન્ટ સીઝ કરી દેવાતા MLA જિગ્નેશ મેવાણીએ સરકાર પર કર્યા આક્ષેપ. ગાંધીનગરથી દબાણ થયાનો આક્ષેપ. મેવાણીએ કટાક્ષ કરતા કહ્યું, સીએમને અપીલ છે કે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવજો, પણ પ્લાન્ટ પહેલા બનવા દો. મને મદદ કરનારા લોકોને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છો? અમદાવાદમાં શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે રેલવે આઇસોલેશન કોચ. હોસ્પિટલમાં બેડ માટે પડાપડી, પરંતુ કોઈ દર્દી રેલવેના કોચમાં જવા તૈયાર નથી. મિસમેનેજમેન્ટ કે તંત્રની અણઘડ નીતિ જવાબદાર. એપ્રિલ મહિનામાં મોતનું તાંડવ. સરકાર ભલે આંખ છુપાવે, પણ અમદાવાદની 16 હોસ્પિટલમાં એક મહિનામાં 300ના મોત. કોરોનાના કેસ વધતા તેલંગાણા અને નાગાલેન્ડમાં લોકડાઉનની જાહેરાત કરાઈ. તેલંગાણામાં 12 મે થી 10 દિવસનું લોકડાઉન. નાગાલેન્ડમાં 14 મે થી 7 દિવસના લોકડાઉનની જાહેરાત. મહારાષ્ટ્રમાં મે મહિનાના અંત સુધી લંબાવવામાં આવી શકે છે લોકડાઉન. સૂત્રો. કોરોનાની બીજી લહેરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે જારી કરી એડવાઇઝરી. જાહેર આરોગ્ય સુવિધા બધા માટે મફત હોવી જોઈએ. તમામ લોકોને ઓક્સિજનની સાથે જરૂરી દવાઓ અને ઉપકરણોની પહોંચ સુનિશ્ચિત કરાવવા જણાવ્યું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર પણ કરજો. આપનો અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક, શેર કરજો અને સાથે જ અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને પણ લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.